અમે લોકો બધા નીલકંઠના રહેવાસી છીએ. આનંદનગરમાં આવે છે, જે નેશનલ હાઈવેની બાજુમાં છે, જે નવું ઘરનાળું બન્યું છે એની બાજુમાં, પાણીની ટાંકીની બાજુમાં બરાબર. હવે અહીંયા અમારો પ્રોબ્લેમ એવો થયો છે કે આ જે રસ્તો છે આખો વરસાદના હિસાબે 1 વર્ષમાં બનાવ્યું, એના અંદર આખો રસ્તો ધોવાઈ ગયો. એટલે એમાં શું છે કે અંદર કંઈક ડ્રેનેજ લાઈન નાખી છે નવી, તો એના પરનો જે રસ્તો બનાવતો કાચો બનાવીને મૂકી દીધો. ત્યાર પછી એ લોકો કપચી નાખીને જોઈ લ્યો તો એમાં પ્રોબ્લેમ એવો આવે કે વરસાદમાં બધું ઉખડી ગયું છે. હવે એના અંદર અમે અમારા જે ગેટમાંથી જ્યારે નીચે ઉતરીએ છીએ તો બાઇકવાળા આવે, કંઈ પડી જાય કે ગમે તે થાય. અમારા બિલ્ડિંગના એક ભાઈ છે, આ અંકલ છે અમારા, તો એમને એ ઉતરતા અહીંયા સ્કૂટી પરથી એમના પગમાં લાગી ગયું છે, તો એ પથ્થરને લીધે ગાડી સ્લીપ પડી છે. તો આવા નાના મોટા કેસ તો રોજ અહીંયા થાય છે, લગભગ 20 દિવસ થયા. તો નગરપાલિકાની એવી અમારી દરખાસ્ત છે કે બને એટલો આ જલ્દી રસ્તો બનાવો તો આ પ્રોબ્લેમ અમારા સોલ્વ થાય. આખી લાઈનમાં આવું જ છે, સેટ આનંદનગરના આસોપાલો બિલ્ડિંગ સુધી આ જ હાલત છે આખા રોડની. તો અમારી દરખાસ્ત છે કે આ મંજૂર કરો. અમે જે વાસ્તુ કહે છે, અમારા એટલી જ બધા ભેગા થયા છે આ વસ્તુ દરખાસ્ત કરવા. ઓપરેટર સાહેબ અને કમિશનર સાહેબને દરખાસ્ત કરીએ છીએ કે આના પર ધ્યાન આપો, કેમ કે આપણા હાઈવેની નજીકનો મેઇન રોડ છે જે આસોપાલો રોડ તરફ જાય છે અને ત્યાંથી સ્ટેશન તરફ જાય છે. પથરા ઉડે છે. એક સાઈડનો થોડોક સારો છે ને એક સાઈડનો સાવ ખરાબ છે. થેન્ક યુ.